ડીસા રૂરલ પોલીસની મોટી કાર્યવાહી. ગાજરના કટ્ટાની આડમાં 1 કરોડ રૂપિયાનો દારૂ ઝડપાયો. ડીસા રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે જેરડા 3 રસ્તા પાસે વોચ ગોઠવીને મોટી કાર્યવાહી હાથ ધરી છે. કિંમત વિઠોદર તરફથી જેરડા તરફ આવી રહેલી આઈસર ટ્રક નંબર HR 57A7774 ને કોર્ડન કરી રોકવામાં આવી હતી અને તપાસ દરમિયાન ટ્રકમાં ઉપર ગાજરના કટ્ટા મૂકેલા હતા અને તેની નીચે ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ છુપાવી રાખવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે ટ્રકમાંથી વિવિધ બ્રાન્ડની કુલ 10,164 બોટલ એટલે કે 532 પેટી દારૂ ઝડપી પાડ્યો હતો, જેની કિંમત રૂપિયા 84,01,200 થાય છે. આ ઉપરાંત 16 લાખની કિંમતનું આઈસર વાહન અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1,06,200નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. ઘટના સ્થળેથી આઈસર ટ્રકના ચાલક અશોકકુમાર કાશીરામ ખાતી, રહેવાસી સોનડી, તાલુકો નોહર, જિલ્લો હનુમાનગઢ, રાજસ્થાનની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન ખુલાસો થયો છે કે હરિયાણાના સિરસાના બુટલેગર ભીમ ઉર્ફે મોનુ સારણના કહેવાથી આ દારૂનો જથ્થો લોકેશન મુજબ ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહ્યો હતો. આરોપી અશોકકુમાર અગાઉ પણ થરાદ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. ડીસા રૂરલ પોલીસે આ મામલે ગુજરાત પ્રોહિબિશન એક્ટ તથા ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર બુટલેગર ભીમ ઉર્ફે મોનુ સારણ અને દારૂ મંગાવનાર અજાણ્યા શખ્સોને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.